ભારતવર્ષની અલૌકિક અમર અદ્વિતીય વૈદાંતિક પરંપરાની ભીતર મોખરાનું સ્થાન હોય તો એ સદગુરુનું છે. એવો સંદેશો ભરૂચના જ આ ભૂમિના જ એક ભક્ત થઈ ગયા તે આજે આપણને આપે છે. એ કહે છે કે આ મારો સંદેશ છે, શ્રવણ કરી લો. કયો સંદેશ? સદગુરુના ચરણોમાં સમર્પિત થવાનો આ સંદેશ છે. ઉપનિષદના રહસ્યોને ઘોળી ઘોળી અને પ્રેમથી પીવાનો આ આદેશ છે. ગુરુમુખે વહેતી અમરધારામાં તરબતર થવાનો આ ઉપદેશ છે. એનું શ્રવણ કરીએ. ભૃગુપુરના એટલે ભરૂચના જ લહેરી ભગતનું ભજન છે. સબ ચલો ગુરુ કે દેશ. પણ શા માટે ગુરુના દેશમાં કેમ જવાનું? મોટા ભાગે બહુ મોટી સંખ્યામાં લોકોને એવું ખબર નથી કે ગુરુ એટલે કોણ. તમારે નવી ફેશનના કપડાં શીખવા હોય તો કોઈ શિક્ષણ ક્લાસમાં જવું પડે, સીવણ ક્લાસમાં જવું પડે. ચિત્રકામ શીખવું હોય ને તો પણ કોઈ કલાકારની મદદ લેવી પડે. અત્યારની ભણેલી બહેનો લગ્ન કરીને સાસરે જાય, બાળક અવતરે, મમ્મી આ બાળક બહુ રડે છે તો પેલું ડ્રાય વોટર પી લે ને, પીવડાવી દે. છોકરી ભણેલી છે પણ ખબર નથી. એની મા એની પ્રથમ શિક્ષિકા બને. મમ્મી કેટલા ટીપા? અરે તને ભાન નથી ભણેલી છે? એ પેલી બોટલ ઉપર લખ્યું હશે કે સવાર કેટલા ટીપા, બપોર કેટલા. ના ના, પણ એ બોટલ એટલે લિટરેચર. સામાન્ય વસ્તુને સમજવા માટે આપણી પાસે કોઈ સાહિત્ય કે લિટરેચર જોઈએ. મોટી બેન કે બાને પૂછવું પડે છે એટલે પેલી કહે છે એટલે ડ્રાય વોટર કેટલા ટીપા પાવું એના માટે તમારે કોઈ ગુરુની જરૂર પડે છે. અને આજની બહેનો નવું રાંધવું હોય ને તો કે કુકિંગ ક્લાસમાં જઈએ. ખબર નથી કુકિંગના ક્લાસ હોય. કોઈ પણ વસ્તુ નાનામાં નાની શીખવા માટે શિક્ષક જોઈએ, ટીચર જોઈએ, ગાઈડ જેને કહેવાય ભૂમિઓ જોઈએ. તો શું આ ખળખળ વહેતી સરિતાઓ, ઘૂઘૂતો સાગર પોતાની પાછળ લીસોટા જેવો ચમકારો મૂકી અને ફરતો ધૂમકેતુ, આ નક્ષત્રો, ભૂચર ખેચર જળચર, આ મહાન વિશ્વને સમજવા માટે તમારે કોઈ શિક્ષકની જરૂર નથી. અને એવો કોઈ શિક્ષક હોય કે આ જગત એટલે શું એ સમજાવે, એને સદગુરુ કહેવામાં આવે છે. પણ સદગુરુ પણ કોઈ ગ્રંથનો, કોઈ પુસ્તકનો, કોઈ સાહિત્યનો સહારો લે છે ને. તમે લેટેસ્ટ નવો મોબાઈલ લઈ આવો, તમને વાપરતા ના આવડતો હોય એટલે તમે પેલાને પૂછો છો આ કેમ કાઢવાનું, આ કેમ કાઢવાનું. તો આજે શું છે, વડીલોને પેલા નાના છોકરા હોય ને એ બતાવે, દાદાજી આવું દબાવો. એટલે એ ટેણીઓ દાદાનો ગુરુ બની જાય. જો અને કોમ્પ્લિકેટેડ લેટેસ્ટ ઘડિયાળ લઈ જાઓ વેચાતું, એમાં તારીખ હોય, વાર અંદર આવે. અલા આજકાલના જે ઘડિયાળો છે એમાં મોબાઈલ છે, લેટેસ્ટ ઘડિયાળો. અને આ ઘડિયાળને આમ કરીને લોકો વાત કરે. પણ નવું લાયા હોઈએ તેને સમજવા માટે એક ચોપડી જોડે આવતી હોય છે, સાહિત્ય કહેવાય. અને જો એક હ્યુમન મેડ, માનવીનું બનાવેલું એક વિચિત્ર યંત્ર છે, એને સમજવા માટે યુ નીડ સમ લિટરેચર કે સાહિત્ય. તો મહાન વિશ્વ છે આખું જગત, એને સમજવા માટે તમારે કોઈ લિટરેચરની જરૂર નથી. છે એનું નામ વેદ છે, એનું નામ ઉપનિષદો છે. જે જીવ જગત
અને સદગુરુની ઓળખાણ આપે છે. એ સદગુરુના શરણમાં જવાની વાત અહીંયા લહેરી ભગત કરવાના છે. પણ આ ગુરુ એટલે કોણ? તો શાસ્ત્રો તો એવું કહે છે, ઈશ્વરો ગુરુરાત્મેથી મૂર્તિ ભેદ વિભાગીને. ગુરુ, ઈશ્વર અને આત્મા એક જ છે, નામ જુદા છે. ઈશ્વર એક જ, પણ ઈશ્વર જ્યારે સર્જન કરે ત્યારે એનું નામ સર્જનહાર, ક્રિએટર ઓફ યુનિવર્સ એવું કહેવામાં આવે છે. પણ એ જ ઈશ્વર એક જ છે, પણ પાલન પોષણ કરે નામ વિષ્ણુજી કહેવામાં આવે, સસ્ટેન. એ ઈશ્વર તો એક જ છે, સંહાર કરે એટલે આપણે શંકરજી કહીએ. નામ કેટલા છે? 3 છે તો એક જ. એક છોકરી નિશાળમાં નોકરી કરતી હોય એટલે જેવી જાય છે, ટીચરજી ગુડ મોર્નિંગ, ટીચરજી ગુડ મોર્નિંગ, ટીચર કહે છે. અને એ છોકરી નોકરી કરીને ઘેર પાછી આવે છે એટલે બાળકો એની રાહ જોવે, મમ્મી મમ. એટલે ટીચરની મમ્મી કેવી રીતે બની ગઈ? અને એટલામાં એ છોકરીઓનો બાપ આવે છે અને કહે છે, she is my wife. એ યુવાનો તો એવું કહેતા હોય છે, what is life without a wife? પણ પેલો કહે છે કે આ વાઈફ છે. છોકરાઓ કહે છે ટીચર છે, એના મા કહે છે મમ્મી છે, એનો બાપ કહે છે મારી પુત્રી છે, એનો ભાઈ કહે છે આ રાખડી બાંધનારી, આ મારી બહેન છે. એ વ્યક્તિ કેટલી 4, 5, 10, 15 છે? ના, નામ જ બદલાય. ઇન ધ સેમ વે ઈશ્વર છે એ જ ગુરુ છે, અને ગુરુ છે એ જ સચ્ચિત આનંદ સ્વરૂપ આત્મા છે, અને એ ગુરુના શરણમાં જવાનું છે. યાદ રાખજો, ભગવાન શંકર રૂઠશે ને તો ગુરુ બચાવશે, પણ જો ગુરુની અવકૃપા થઈ ને બચાવનાર કોઈ નથી, એવું પણ શાસ્ત્રોએ કહ્યું છે. શિવે રૂષ્ટે ગુરુ સ્ત્રાતા, ગુરો રૂષ્ટે ન કશ્ચન, તસ્માત સર્વ પ્રયત્નેન શ્રી ગુરુ શરણમ વ્રજે. અને એટલા માટે ગુરુના શરણમાં જવાનું. શંકર મહારાજ કહે છે, ચલો સબ ચલો ગુરુ કે દેશ, પ્રેમી વેશ में मंडन साथ. सब चलो गुरु के देश, प्रेमी वेश में अंदर सारा, वहाँ बरसे अमृत धारा, वहाँ बरसे अमृत धारा. सब चलो गुरु के देश, प्रेमी वेश में मंडल सारा, वहाँ बरसे अमृत धारा, वहाँ बरसे अमृत धारा. वहाँ काम क्रोध की गंध नहीं, और जन्मादिक दुख द्वंद्व नहीं. कहने दिने विश्व की है उसे पुकारा, वहाँ बरसे अमृत धारा, वहाँ बरसे अमृत धारा. वहाँ जान पात की चाल नहीं, कोई राजा या कंगाल नहीं. समदृष्टि से है सब ही एकाकारा, वहाँ बरसे अमृत धारा, वहाँ बरसे
અમૃત ધારા ભૃગુકુલ में એટલે ભરૂચમાં शिवानंद गुरुद्वारा और वहाँ पर से अमृत धारा તે અમૃત ધારામાં સ્નાન કરવા આપણે પ્રસ્થાન કરીશું. કઠોપનિષદ વિષય છે, અધ્યાય 1 વલ્લી 2 મંત્ર 20 ઉપર દ્રષ્ટિપાત કર્યા બાદ આપણે શબ્દોના અક્ષરને શોધવાનો પ્રયાસ કરીશું. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ. અડધો અડધો શ્લોક બોલાવો. મંત્ર નંબર 20. અણોરણિયાન મહતો મહિયાન અણોરણિયાન મહતો મહિયાન આત્માસ્ય જંતોર્નિહિતો आत्मास्य जन्तोर्निहितो गुहायाम् तमक्रतुः पश्यति वीतशोकः तमक्रतुः पश्यति वीतशोकः धातु प्रसादान् महिमानमात्मनः धातु प्रसादान् महिमानमात्मनः આત્મતત્વ અને આત્મજ્ઞાનનો મહાન ઉપદેશ કઠોપનિષદ દ્વારા આપવામાં આવ્યો. યમરાજ અને નચિકેતાના સંવાદ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરતા હતા. અને આ મંત્રમાં ગયા વખતે આપણે જે વિચાર કર્યો હતો એનું એકવાર પુનઃ દર્શન કરી અને ત્યારબાદ આપણે અધૂરી કથા છે ને આગળ લઈ જઈશું. અણોર અણિયાન મહતો મહિયાન એવું કહેવાયું. આત્મા છે કેવો? અણુથી પણ અણુ એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ. મહતો મહિયાન, જે સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય ને એ જ મહાનથી મહાન હોય. અર્થાત આત્મા સૂક્ષ્મથી સૂક્ષ્મ છે અને માટે જ મહાનથી મહાન છે. આત્મા અસ્ય જંતોહો નિહિતમ ગુહાય એવું કહેવાય. આ આત્મા જીવાત્માની હૃદય ગુફામાં વસે છે. આત્મા છે ક્યાં? બહાર તો છે જ નહીં, ભીતર છે. પણ ભીતર ક્યાં? હૃદય છે આપણું. એ હૃદયની ગુફા. ગુફા એટલે ખાલી જગ્યા. ખાલી જગ્યા એટલે હૃદયાકાશ જેને કહેવામાં આવે છે તે. આ હૃદયમાં આકાશ છે. હા, આ તમારું હૃદય જ્યારે સ્થિતિસ્થાપક સંકોચન પામી અને આમ થાય આપણે હવા લઈએ એટલે એવું ક્યારે થઈ શકે? જ્યારે ખાલી જગ્યા હોય તો જ એમાં સંકોચન અને વિસ્તરણ થાય. હવે એ હૃદયની ગુહામાં આ પ્રતિકાત્મક ભાષા છે શાસ્ત્રોની. હૃદય ગુફા કહો તો પણ ચાલે, બુદ્ધિ ગુફા કહો તો પણ ચાલે. કારણ કે આત્મા અંતે તો બુદ્ધિથી સમજવાની વસ્તુ છે એટલું જ નહીં, બુદ્ધિ દ્વારા આપણે એને જોઈ શકીએ.
એક તો આંખ છે કે જેના દ્વારા જાગ્રત અવસ્થામાં આપણે જોઈએ છીએ. એટલે સ્વપ્નમાં જોતા નથી એવું નહીં, પણ સ્વપ્નમાં આંખો તો બંધ હોય છે, તો સપનું જુએ છે કોણ? કોઈ બીજી આંખ છે. આત્મદર્શન માટે આ ચર્મચક્ષુ કામના નથી. ચર્મચક્ષુ સિવાય કંઈક છે, અને જેને આપણે દિવ્ય ચક્ષુ કહીએ, જેને બુદ્ધિરૂપી ચક્ષુ કહીએ, શુદ્ધ મનરૂપી ચક્ષુ કહીએ, ગમે તે નામ આપો, પણ એને સૂક્ષ્મયા સૂક્ષ્મ દ્રષ્ટિ એવી ઉપનિષદની વાતો છે કે સૂક્ષ્મ દ્રષ્ટિથી એ દર્શન શક્ય છે. કોનું દર્શન? આત્માનું. કયો આત્મા? જે સૂક્ષ્મથી સૂક્ષ્મ છે અને મહાનથી મહાન છે. ક્યાં છે એ આત્મા? તો કે હૃદયની ગુફાની ભીતર સ્થિત છે. તમ અક્રતુ. એ આત્મા છે કેવો? અક્રતુ, કામના રહિત છે, વાસનાથી મુક્ત છે, ફ્રી ફ્રોમ ડિઝાયર્સ. વાસના મુક્ત છે એટલે અક્રતુ કહેવાય. અને આવા અકર્તુ વાસના મુક્ત આત્માનું દર્શન કરે છે કોણ? જેની પાસે જ્ઞાન ચક્ષુ છે. વિમૂઢા નાનું પશ્યંતી, પશ્યંતી જ્ઞાન ચક્ષુ. જેની પાસે જ્ઞાન ચક્ષુ હોય એ જ આ અકર્તુ આત્માનું દર્શન કરી શકે છે. તમા અકર્તુ પશ્યતી. વીત શોક, જો દર્શન થઈ જાય તો એ વ્યક્તિ કેવો બની જાય? શોકથી મુક્ત થઈ જાય, એ ચિંતા રહિત થઈ જાય. વીત ચાલ્યા ગયા છે, જેના શોકાદી દુઃખ દર્દ ગમગીની જીવનમાંથી નષ્ટ થઈ ચૂક્યા છે, એવું બની જાય છે. અર્થાત વીત શોક. પણ એ વીત શોક થાય કઈ રીતે? તો કે ધાતુ પ્રસાદાત મહિમાનમ આત્મન. ધાતુ પ્રસાદ, પ્રસાદથી, પ્રસાદ એટલે કૃપા, અને કૃપા એટલે અનુગ્રહ. કોની કૃપા? કોનો અનુગ્રહ? તો કે પરમાત્માનો અનુગ્રહ. પણ અહીં તો ધાતુ કહ્યું છે, તો ધાતુ એટલે શું? જે ધારણ કરે એને ધાતુ શબ્દથી ઓળખવામાં આવે છે. શું કરે? ધારણ કરે. આખું વિશ્વ જેને ધારણ કર્યું છે, પોતે આખા વિશ્વનો અધિષ્ઠાન અને આરોપને ધારણ કરે. ધાતુ એટલે જે ધારણ કરે છે એની કૃપાથી મહિમાનમ, પરમાત્માના મહિમાને આ વ્યક્તિ આત્મના એટલે સારી રીતે જાણી જાય છે. આ શબ્દોનું ભાષાંતર ધાતુ શબ્દ પર આ વિશે સમજાવીશું. ગયા વખતે જ્યાં આપણે અટક્યા હતા ત્યાંથી આગળ જઈએ. ગયા વખતે, ગયા રવિવારે હું આપને સમજાવતો હતો કે આ આત્મા, જેને માટે કહ્યું સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, અણોર અણિયાણ, એટલે અણુથી પણ અણુ. બહેનોને કદાચ વધારે સમજાય. એ લોકો ફરાળ કરે ત્યારે સામો વાપરે કે નહીં? સામો એટલે ખબર છે કે નહીં? આ લોકોને ખબર નથી, એટલે એ લોકો માટે રહીનો દાણો કહીએ. બહેનો તો રસોડામાં હોય એટલે સામો કહીએ. આ સામાનો દાણો કેટલો હોય? બહુ ઝીણો. એનો નાનો ભાગ સૂક્ષ્મ. એટલે આત્મા એટલો બધો એવો છે, એટલો સૂક્ષ્મ છે કે જે આંખે દેખાય નહીં, માત્ર બુદ્ધિથી સમજાય. એવી ઘણી વસ્તુઓ છે જે આંખે દેખાય નહીં. ગુરુત્વાકર્ષણ બળ આંખે દેખાય નહીં, પણ બુદ્ધિથી સમજાય ખરું. ઇલેક્ટ્રિસિટી, મારી પાસે માઇક છે, આ વાયર છે. આ વાયરમાં વીજળી તો છે, પણ આંખે દેખાતી નથી, પણ છે કારણ કે આ માઇકથી હું બોલું છું અને અવાજ તમારા કાન સુધી છેલ્લી ખુરશીમાં બેઠા છે ને સંભળાય છે. એટલે આ જુઓ, વીજળી દેખાય નહીં પણ સમજાય. જીવનમાં ઘણી વસ્તુ આંખે દેખાય એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. જે આંખે ન દેખાય એને પરોક્ષ જ્ઞાન કહેવાય. અને પરોક્ષ ના સમજાય એને અપરોક્ષ જ્ઞાન કહેવાય.
અને એવા અપરોક્ષ જ્ઞાનથી જે આત્મા સમજાય છે એના માટે હું ગયા વખતે સમજાવતો હતો. તમારી સ્મૃતિ તમને દગો ન દે માટે પુનઃ યાદ કરાવી દઉં કે આ સૂક્ષ્મથી સૂક્ષ્મ અને મહાનથી મહાન આત્મા છે કેવો? અભાવ મુક્ત છે. અને હું ગયા વખતે સમજાવતો હતો ઇટ ઇઝ ફ્રી ફ્રોમ posterior non-existence and prior non-existence. Non-existence એટલે અસ્તિત્વ જેનું નથી અથવા જેનો અભાવ નથી. અભાવ, non-existence. ત્યાં આપણે અટક્યા હતા ત્યાંથી આગળ જઈએ છે એને કહેવાય પ્રાક ભાવ, એટલે પહેલાનો અભાવ. કોના પહેલાનો? આ તમારા જન્મ પહેલાનો. એક હોય જન્મ પૂર્વેનો અભાવ અને એક હોય મૃત્યુ પછીનો અભાવ. આત્મા અભાવ મુક્ત છે. હું પૂછું તમારું નામ શું? તમે કહેશો રમણ મગન છગન. એટલે હું કહીશ તારા જન્મ પહેલા રમણ મગન છગન હતો? તમે કહેશો ના. એટલે તમે જેટલા બેઠા છો ને નામધારી નામવાળા, રમીલા કાંતા કે શાંતા કે રમણીઓ મગરીઓ છગરીઓ, આ તમે જેટલા છો ને એ બધા તમારા જન્મ પૂર્વે નહોતા એટલે એનો અભાવ હતો અને એને કહેવાય જન્મ પૂર્વેનો અભાવ, એટલે પ્રાયર નોન એક્ઝિસ્ટન્સ. એ તમે તો હતા નહીં તમારા જન્મ પહેલા, અને મૃત્યુ પછી રહેવાના નથી. પણ જ્યારે તમારી છેલ્લી યાત્રા જતી હશે ને તો લોકો તમને ઓળખશે. શું જાય છે? નનામી જાય. શું જાય છે? નનામી તો લોકોને ખબર જાય છે. અને તમને એમ થશે કે ખાઈ પીને મસ્ત બનવું. એટલે છેલ્લી વખતે મારા બેટા જ્યારે મને ઉપાડે ને એનો ખભો દુખે તો ખબર તો પડે કેવો તગડો ગયો. પણ એ છેલ્લી સવારીને કહેવાય છું નનામી. નામ ખલાસ થઈ ગયું. ટૂંકમાં આત્મા એક જ એવો છે જેને માટે એમ કહ્યું અણોર અણિયાન મહતો મહિયાન. એ તમારા જન્મ પૂર્વે પણ હતો, ફ્રી ફ્રોમ નોન એક્ઝિસ્ટન્સ. મૃત્યુ પશ્ચાત પણ રહેવાનો છે. ભૂતકાળમાં રહેશે, ભવિષ્યમાં હતો, વર્તમાને જીવતો જાગતો છે. વાહ વાહ વાહ. એટલે એ ત્રણેય કાળે છે. ત્રિકાલે અપિ તિષ્ઠતિ ઇતિ સત, which exist in all three periods of time. એવો જે આત્મા છે એના માટે કહેવાયું અણોર અણિયાન મહતો મહિયાન. અને એ વાત આપણે સમજતા હતા. હવે ધીરે ધીરે આગળ જઈએ. સૂક્ષ્મથી સૂક્ષ્મ એટલે અણુથી પણ અણુ. એટલે એવું કહેવા માંગે છે ઉપનિષદ કે આ આત્મા છે ને એ ઇન્દ્રિયોનો અવિષય છે. આપણે 5 જ્ઞાનેન્દ્રિયો છે: આંખ, કાન, નાક, જીહ્વા અને ત્વચા. આ કોઈ પણ ઇન્દ્રિય દ્વારા આત્મા સમજી શકાય, પકડી શકાય, જાણી શકાય એવો નથી. વાહ વાહ. એટલે એને કહ્યું અણોર અણિયા. અણુથી પણ અણુ. ઇન્દ્રિયોથી અગોચર છે. It cannot become object of perception. એટલે એ આપણી દ્રષ્ટિ કે પ્રત્યક્ષીકરણનો વિષય બની શકે તેવો નથી. પ્રત્યક્ષ નથી, એને આકાર નથી ને રૂપ નથી ને, એટલે આંખનો વિષય નહીં બની શકે. એ આત્માનો અવાજ સંભળાય ના તો એ કાનનો વિષય નહીં બની શકે. આત્માને કોઈ સ્વાદ છે ના તો એ જીવવા નામની જે ઇન્દ્રિય છે એનો વિષય બની શકે નહીં. એને કોઈ ગંધ છે ના
એમ આપણી જેટલી ઇન્દ્રિયો છે ને એમાંથી કોઈ પણ ઇન્દ્રિય એ આત્માને જાણી શકે નહીં. એને શાસ્ત્રમાં સમજાવવા માટે એક જ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો કે એ ઇન્દ્રિયોનો અવિષય છે. બીજી ભાષામાં કહીએ તો ઇન્દ્રિયોથી અગોચર છે. ત્રીજી વાત કરીએ તો ઇન્દ્રિયોથી પકડાય તેવો એ આત્મા નથી. એટલે એના માટે કહ્યું સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, અણોર અણિયાન. પછી તરત કહે છે મહતો મહિયા, નાનામાં નાનો છે માટે જ મહાનથી મહાન છે. અને હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, મહાનતા છે એને માપવા માટેનું પરિમાણ કોઈ હોય તો સૂક્ષ્મતા. જે વસ્તુ જેટલી સૂક્ષ્મ હોય એટલી વ્યાપક હોય. અને યાદ કરાવી દઉં, તમારી સ્મૃતિ દગો દીધો હોય તો ગયા વખત હું સમજાવતો હતો કે ટેબલ પર બરફનો ટુકડો પડ્યો હોય ચોરસ. આ તમારા જમાનાની વાત નથી, આ તો અમારા જમાનાની વાત છે. અમારા જમાનામાં જ્યારે લગ્ન થાય ને ત્યારે સાયકલ પર અમે લોકો કેરિયર પર મોટી પાટ લઈ આવીએ અને પછી બધા જેટલા લગ્નમાં આવનાર હોય ને એને માટે શરબત કેવું કંઈ બનાવવાનું હોય, લાલ પાણી. પણ પેલી પાટ હોય ને આવડી મોટી અહીં મૂકીએ બરફની. અમારા જમાનામાં છે ને બહુ સસ્તામાં ₹1.5 આવડી મોટી પાટ સાયકલના કેરિયર પર મૂકીને અમે લાવતા હતા. ઉનાળો હોય ને લગ્ન બધા ઉનાળા હતા. કારણ કે ઉનાળો એટલે કકડાટ, અને આ કકડાટમાં પ્રવેશ કરવાના જ બે જણ. એટલે પરસેવ રેપ જેબ હોય. અને અમારો જમાનો એવો હતો કે જે મંડપમાં આવે ને તો બે જણા ઊભા હોય અને એક છાંટવાનું, એમાં ગુલાબ જળ આમાં છાંટે એટલે બધા કે હા મજા આવી ગઈ. મજા શું આવી પણ પરસેવ રેપ જેબ થઈને આવ્યો તો સારું લાગે. પણ મારે કહેવું એ છે એ સાયકલના કેરિયર ઉપર નાની જગ્યામાં આ બરફનો ટુકડો સમય જતો હતો. અને પેલા પીપળામાં ઠંડા પાણી કરવા નાખવાનું એ પેલા મૂકીએ તો પાટલા પર આવી જાય. આટલી જગ્યા જ રોકે. કેમ? ઓછી જગ્યા રોકી એ સ્થૂળ છે માટે. પછી 1 કલાક જતો રહે, 2 કલાક જતો રહે, 3 કલાક જતા રહે તો શું થાય? એનું પાણી થઈ ગયું. હવે જોજો, બરફનો ટુકડો સ્થૂળ હતો એને ઓછી જગ્યા રોકી હતી, હવે પાણી થઈ ગયું એટલે શું થઈ ગયું? વ્યાપક થઈ ગયું. એટલે અહીં બધા આમ ઢોળાઈ ગયું. પછી આપણે બહેનું હોશિયાર હોય, પોતું લઈને મંડી પડે એટલે આમ પોતું ભીનું કરે, નીચ હોય અને તપેલામાં એ પાણી ભરી લેતા રોકે. અને પછી જુઓ બરફ ઓછી જગ્યા રોકી, પાણી થઈ ગયું એટલે પાણી સૂક્ષ્મ થયું એટલે એને વધારે જગ્યા રોકી. હવે એ પાણી ભેગું કરીને તપેલા મૂકીને ગેસ પર ચડાવી દો એટલે એને શું થઈ જાય? વરાળ. વરાળ થઈ જાય એટલે એટલું સૂક્ષ્મ સ્વરૂપ થઈ ગયું કે બારીઓ હોય, વેન્ટિલેશન હોય, આખા રૂમમાં ફેલાઈ જાય વરાળ. અને પછી વરાળનું જો વાયુમાં રૂપાંતર થાય તો એનાથી સૂક્ષ્મ એ વધારે જગ્યા રોકી. એટલે શું થયું? સૂક્ષ્મ જે હોય એ વ્યાપક હોય. આત્મા એટલો સૂક્ષ્મ છે કે સર્વ વ્યાપક છે. આકાશ ક્યાં છે? બધે જ છે. આ મકાનની ઉપર, મકાનની નીચે, આ પૃથ્વીના ગોળાની ઉપર, નીચે, આજુ બાજુ, સર્વત્ર 14 દિશાએ શું છે? ખાલી જગ્યા. ખાલી જગ્યા આકાશ. અને આકાશ એટલા માટે કહેવાય છે તમામ આકારોને પરિભ્રમણ કરવા માટે એ અવકાશ આપે છે, એટલે એનું નામ આકાશ પાડવામાં આવેલું છે. આકાશ એટલે શું? ખાલી જગ્યા. આકાશ છે ક્યાં? બધે છે. અને બધે હોય એટલે એક સ્થળે દેખાય થાય, છતાં ભ્રાંતિમાં ખોટા નામ આપવામાં આવે. પાકિસ્તાન વાળો કહે છે પાકિસ્તાનના સ્પેસમાં તમારું પ્લેન આવશે, તમે તોડી પાડીશું. આપણી ઇન્ડિયન સ્પેસ, અમેરિકન સ્પેસ, બ્રિટિશ સ્પેસ, ત્યાં આકાશમાં કોઈ દેખાવ નથી, ભાગલા છે નહીં, પણ એવું દેખાય, કહેવાય. આકાશ સર્વવ્યાપ્ત છે. અને ગયા વખતે પણ સમજાવ્યું હતું, પુનર એક વિચાર કરી લઈએ. આકાશ છે એ આકાશમાં જ આકારો રહેલા છે.
પછી પૃથ્વીનો આકાર હોય, ઉપગ્રહોનો હોય કે ગ્રહોનો હોય કે ધૂમકેતુનો હોય કે તારા હોય, ગમે તે હોય. અને આકાશ માટે એવું કહેવામાં ઇનર સ્પેસ એન્ડ આઉટર સ્પેસ. ઇનર સ્પેસમાં ગુરુત્વાકર્ષણનું બળ આપણા શરીરને અસર કરે અને આપણે 200 માઇલનું વાતાવરણ તોડીને ઉપર જઈએ તો શૂન્યાવકાશ. આહા, આપણે પણ કોઈ મદદ વગર ઉડી શકીએ, હરીભરી શકીએ. આકાશ સૂક્ષ્મથી સૂક્ષ્મ. પણ આકાશનો જન્મ ક્યાંથી થયો? તો આત્મામાંથી. તો આત્મા જેનું કારણ કહેવાય, આકાશનું કારણ, અને તો સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય. માટે ઉપનિષદ કહ્યું એ તસ્માદાત્મન આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયોરગ્નિ અગ્નિરાપ અદ્ય પૃથ્વી પૃથિવ્યામ ઓષધય. થિયરી ઓફ ક્રિએશન એકોર્ડિંગ ટુ ઇન્ડિયન સ્ક્રિપ્ચર્સ. અર્થાત ઉત્પત્તિનો સિદ્ધાંત સમજાવવામાં આવ્યો કે આ બધું આકાશમાંથી જન્મ છે. આકાશ કારણ છે. એટલે આકાશ તો સૌથી સૂક્ષ્મ, પણ આકાશનો જન્મ જો આત્મામાંથી થયો તો એ આત્મા કેટલો સૂક્ષ્મ હોય. આકાશ બધે જ છે, એટલું સૂક્ષ્મ, પણ એનું કારણ આત્મા એનાથી પણ સૂક્ષ્મ. એટલા માટે કહ્યું અણો અણિયા અને મહતો મહિયાન. હવે મેં તમને સમજાવવાનો નમ્ર પ્રયાસ કર્યો. pervasiveness એટલે વ્યાપકતા can be measured with the help of subtlety. એટલે સૂક્ષ્મતાના પરિમાણ દ્વારા જ વ્યાપકતા માપી શકાય છે. તો જે સૂક્ષ્મ હોય, બરફના દ્રષ્ટાંતથી સમજાવી ગયો, એ વધારે વ્યાપક હોય. અને આત્માનું અવદર્શન ભારતના વેદો ઉપનિષદો કરતા હોય છે કે આત્મા સૂક્ષ્મ છે અને માટે મહાન છે. તો બંને વિરોધાભાસ થયો ને, પણ વિરોધાભાસ દ્વારા જ સત્યનું દર્શન કે નિર્દેશ થઈ શકે. દેટ મીન્સ વિથ ધ હેલ્પ ઓફ પેરાડોક્સ. આ એક આપણી અદ્ભુત ભારતીય વિજ્ઞાનની કળા છે કે પેરાડોક્સ દ્વારા જ સત્યને, તત્વને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવેલો છે. હવે સમજો, જો આત્મા સૂક્ષ્મથી સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન હોય, તેનો અર્થ શું થયો? બધા સમયે બધે જ છે, સર્વકાળે સર્વત્ર સર્વદેશમાં છે. એ આત્મા એવો છે. અને જો સર્વત્ર હોય, સર્વકાળે હોય, તો એને પ્રા નોન એક્ઝિસ્ટન્સ કે પોસ્ટીરિયર નોન એક્ઝિસ્ટન્સ હોઈ શકે નહીં. અર્થાત પ્રાક ભાવ અને પ્રધ્વંસ ભાવથી મુક્ત છે. માટે આત્મા કેવો છે? સર્વના ભૂચર, ખેચર, જળચર, વ્યષ્ટિ અને સમષ્ટિ, વ્યક્તિ અને વિરાટ સર્વના જન્મનો સાક્ષી છે. એટલું જ નહીં, સર્વના મોતનો પણ સાક્ષી છે. અને એટલા માટે એવું કહેવાયું કે એ અભાવ મુક્ત છે. એનો અભાવ ન થાય, અને અભાવ ન થાય એટલે આત્મા ભાવ સ્વરૂપ છે. ભાવ સ્વરૂપ છે એટલે સનાતન છે. ભાવ સ્વરૂપ છે, સનાતન છે એટલે શું? શાશ્વત છે. ત્રિકાલે અભિતિષ્ઠતિ ઇતિ સત. જે ત્રણેય કાળે હોય એને આપણે સત નામથી ઓળખીએ છીએ. આત્મા સત સ્વરૂપ છે એટલે અભાવ મુક્ત છે. કારણ કે સૌના જન્મ અને મૃત્યુનો સાક્ષી છે. એટલે આપણા સૌના નહીં, આ પૃથ્વીની ઉત્પત્તિ પહેલા પણ એ હતો. એટલે સમજવાનો પ્રયત્ન કરજો. સમષ્ટિ જન્મ પૂર્વે પણ હતો, વિરાટ જન્મ પૂર્વે પણ હતો, અને વ્યક્તિના જન્મ પૂર્વે પણ હતો. એટલે એ સાક્ષી છે અને રહેવાનો છે. આ બધાનો વિનાશ કે પ્રલય થાય તો એ આત્મા તો રહેવાનો, એટલે સાક્ષી છે. આમ ઉદય અને અસ્ત વિહોણો છે, માટે એને મહાન કહેવામાં આવે છે. મહતો મહિયાન, કાળ મુક્ત છે. માટે એક જ વસ્તુ એવી છે
જે દેશ કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન છે. પરિચ્છિન્નતા નથી, એટલે દેશ અને કાળમાં એનો નાશ થતો નથી. સર્વ દેશે સર્વ કાળમાં, now be careful, સર્વ દેશે સર્વ કાળમાં એ સર્વાકારે હાજર હજુ છે. સર્વાકારે એટલે સર્વ આકારોમાં હાજરા હજુર છે અને છતાં પોતે નિરાકાર છે. અને જે નિરાકાર હોય ને એ જ સર્વ આકારોમાં હોઈ શકે એવી શક્યતા છે. બે આકારો હોય તો એકબીજામાં જઈ ના શકે, પણ એટલું સૂક્ષ્મ છે કે એ ભીતર જઈ શકે. એક હાર છે, એમાં પુષ્પો અનેક, રંગ અનેક, સુગંધ અનેક, છતાં બધામાંથી પસાર થતો દોરો એકનો એક, જેને સૂત્ર કહેવામાં આવે છે. સૂત્રે મણિગણા ઇવ એવો શાસ્ત્રનો સિદ્ધાંત છે. મણિ એટલે મણિ અનેક હોય, પણ બધામાંથી પસાર થતો દોરો તો એક જ હોય. 108 મણકાની માળા હોય તો પહેલા મણકામાં દોરો છે ખરો, પણ મણિની અંદર જઈને બહાર પણ નીકળે છે, એટલે એ અંદર પણ છે અને બહાર પણ છે. ઓતશ્ચ પ્રોત. આત્મા એવો છે, આપણી ભીતર પણ છે, આપણી બહાર પણ છે, એટલે ક્યાંય નથી એવો નહીં. એટલે સર્વ સમયે સર્વ દેશમાં સર્વ આકારે હાજરા હજૂર છે. આ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ, એટલે સમજાવવા માટે ઉપનિષદો એમ કહ્યું, અંગુષ્ઠ માત્રો વૈ પુરુષ મધ્યે હૃદય યહ તિષ્ઠતિ. ના સમજે ને બાળકો એટલે કંઈ કેવું પડે કે એ અંગૂઠાના આકારનો છે. આ ભગવા કપડા બેઠા છે એ લોકો સાંભળ્યું, તમે ના સાંભળ્યું હોય, કારણ ઉપનિષદ એ લોકો વાંચ્યા હોય. એટલે કેવા આકારનો છે? અંગૂઠાના આકારનો છે. એટલે હવે તમને લોકોને તો છોડી દઉં, પ્રશ્ન તો એ લોકોને પૂછાય મારે કે અંગૂઠાના આકારનો કેમ કયો? માત્ર ભગવાદારી માટે. પીપળાના આકારનો કેમ ના કયો? ડોલના આકારનો કેમ? ખબર છે ભાઈ? સૂક્ષ્મ છે તો આવી ગયું. See, here you need a teacher. Here you need a teacher who is not cheater. સમજાય? આવું જો બધાને બધું ખબર હોત તો ગુરુને આવશ્યકતા જ નહીં ને. અંગૂઠો આટલો છે, અંગૂઠાના આકારનો છે, એનો અર્થ તમે જેટલા બેઠા છો ને, આ તમારી અંગૂઠાની સાઈઝ જેટલી છે ને એટલું જ તમારું હૃદય હોય છે. હાથ છે ને આટલું, અહીંથી માંડીને અહીં સુધી, આ છેલ્લું હાડકું અહીં છે, એટલે જ્યાં જોઈન્ટ છે આટલું આપણું હાથ એટલું હોય છે, અને હાથની હૃદયની ગુફામાં રહેલો. એટલા માટે ઉપનિષદે એવું કહ્યું કે અંગુષ્ઠ માત્ર વૈ પુરુષ. સારું, હૃદય મધ્ય જણાવવાનું છે. અર્થાત મારે તમને એક જ સામાન્ય વસ્તુ સમજાવી છે. એ પિંડમાં પણ છે ને બ્રહ્માંડમાં, પિંડમાં એટલે શરીરમાં, એ આત્મા આપણા શરીરમાં પણ છે અને આખા બ્રહ્માંડમાં પણ છે. એટલે તેને શું કહ્યું? મહતો મહિયાન, મહાનથી પણ મહાન છે. હવે આ આત્મા શરીરમાં છે તો હા, આ શરીર એટલે શું? જો હું ધાતુ પ્રસાદ ઉપર પછી આવવાનો છું, કારણ કે એ શબ્દ આપણા માટે આવ્યો છે અને એની ચર્ચા આપણે આગળ કરીશું. ધાતુ પ્રસાદાત મહિમાનમ આત્મના. આજે અંગૂઠાની વાત કરીને એવી સૂક્ષ્મ વાત છે, ચોપડા ભણવાથી સમજાય એવી નથી. અત્યારે એ દિશામાં જવા માટે આપણે માઇલસ્ટોન એક એક વાંચી અને આગળ જઈએ છીએ. તો શરીર એટલે શું? ઇન્દ્રિયો હોય, હાથ પગ હોય, માંસ હોય, હાડકા હોય, એ
શાસ્ત્ર નથી કહેતું, ઉપનિષદો બીજી વાત કરે. ઉપનિષદ એવું કહ્યું, નવદ્વારે પૂરે દેહી. આ 9 દરવાજા વાળું શહેર છે. કેટલા દરવાજા વાળું શહેર? અને શહેર તો આપણે કહીએ જ ને. શાસ્ત્રની પેલા ગામડાના લોકો શું કહે? પૂરમાં. શાહપુર, નાગપુર, કાનપુર, એટલે પૂર એટલે શહેર. એટલે 9 દરવાજા વાળું શહેર છે. નવદ્વારે પૂરે દી. કાં તો એને પૂર કહો, કાં તો શું કહો? બહેનો ખબર છે, આ બહેનો ખબર છે. કાં તો શું કહો? રોટલી નહીં, ભાખરી નહીં, પૂરી. જગન્નાથ પૂરી, દ્વારકા પૂરી, એનો વર્ગ કે મેં અને પૂરી. એટલે આ પૂરી, પૂરી એટલે શહેર. પૂરી કહો કે પૂર કહો. ગીતા એમ કહ્યું, નવદ્વારે પૂરે દેહી નૈવ કુર્વન કારે. એ આત્મા રહે છે ક્યાં? 9 દરવાજા વાળા શહેરમાં. દરવાજો એટલે શું? અંદર જાય પણ ખરું અને બહાર નીકળે પણ ખરું. એ દરવાજો. આ દરવાજો તમે અંદર આવ્યા છો, હવે શાંતિ પાઠ પૂરો કરી અહીંથી બહાર જશો. આ દરવાજો. આ નાકના 2 કાણા એટલે 2 દરવાજા, કાનના 2 કાણા એટલે 2 દરવાજા. કેટલા થયા ભાઈ? અને આંખના 2 કાણા એટલે કેટલા થયા? 6. શિષ્ણ અને ગુદા કેટલા થયા? હે? અને મોડું કેટલા થયા? થઈ ગયા. સર, આ શહેર એટલે શું? 9 દરવાજા વાળા શહેરમાં જે રહે છે. શાસ્ત્રોએ રહે છે એવો શબ્દ પ્રયોગ નથી કર્યો. 9 દરવાજા વાળા શહેરમાં જે સૂઈ જાય. શું કહ્યું? સૂઈ જાય. ઓ, સૂઈ જાય એટલે શું? પડ્યો રે મેં, કંઈ કરે ના. એટલે આત્મા કંઈ કરે ના અને સૂઈ જાય છે. શેતે એટલે એને પુરુષ એવું નામ આપવામાં આવ્યું છે. આ બેનો ભ્રાંતિ દૂર કરે. એવું ના કહેશો હું સ્ત્રી છું, તમે પુરુષ છો. જો તમને જ્ઞાન થાય કે હું આત્મા છું તો તમે પુરુષ છો. આ પુરુષ એટલે કોણ? પુરી શેતે પુરુષ. 9 દરવાજા વાળા પૂરમાં જે સૂઈ જાય છે એને પુરુષ કહેવામાં. સૂઈ જાય છે શબ્દ પ્રયોગ એટલા માટે કરવામાં આવ્યો. આત્મા કંઈ કરે નહીં, પણ એ અંદર હોય એટલે આંખ જોઈ શકે, એ હોય એટલે કાન સાંભળી શકે, એ હોય એટલે નાક સૂંઘી શકે, એ હોય એટલે જીવવા સ્વાદ લઈ શકે છે. એ કંઈ કરતો નથી, કંઈ કરાવતો નથી. એ છે એટલે સ્વામીજી પણ એવું સમજાય કેવી રીતે? એટલે એટલા માટે હું બેઠો જોઈ ગાડી. કેવી રીતે સમજાય એવું નહીં. સૂર્ય આકાશમાં છે એટલે એના પ્રકાશથી દરિયાના પાણીને વરા થઈને ઊંચે ઉડવું જ પડે. ઉડવું પડે એટલું નહીં, વાદળામાં બંધાવવું પડે એટલું નહીં, વરસવું પડે એટલું નહીં. વર્ષે એટલે વનસ્પતિ જગત વૃદ્ધિને પ્રાપ્ત થાય, અને વનસ્પતિ જગત વૃદ્ધિને પ્રાપ્ત થાય એટલે અનાજ થાય. અનાજ આપણે ખાઈએ એટલે લોહી બને, અને લોહી બનવાથી વીર્ય બને, અને વીર્યથી પ્રજા ઉત્પન્ન થતી હોય છે. ઓહો, એટલે બાળકો પેદા સૂર્ય કરે. યસ, તો સૂર્ય કંઈ કરતો નથી, પણ એ છે માટે. વર્ષા ના થાય તો અનાજ ના પાકે, અનાજ ના પાકે તો આપણી ઉત્પત્તિ શક્ય નથી. સૂર્ય કંઈ કરે નહીં, આકાશમાં છે, અને છે એટલે આ પૃથ્વીને એની આજુબાજુ ફરવું જ પડે. there is no go, there is no other opinion. એટલે પૃથ્વી ફરે એટલે ઋતુઓ બદલાય, ઋતુઓ બદલાય એટલે ફળ ફૂલ વનસ્પતિ આ બધું બદલાય. એ ફરવું જ પડે. હા, ના ચાલે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ જ એટલું બધું છે, પૃથ્વીને ફરવું જ પડે. પૃથ્વીને નહીં, બીજા પેદા કરવાનું ફરવું પડે. ઉતારી જાય એટલે સૂર્ય છે ને એ આ ગ્રહોને આમ દોરી બાંધીને આમ ફેરવે ના, કંઈ કરે નહીં. એ છે એટલે પેલા ફરવું જ પડે. વાહ ભાઈ વાહ. એ છે એટલે તમે તડકામાં નીકળો ને એટલે તમને વિટામિન ડી મળ્યા જ કરે. એ તમને ઇન્જેક્શન નથી મારતો સૂર્ય, પણ જેને જેને વિટામિન ડીની ડેફિશિયન્સી એને કહેવામાં ભાઈ કપડાં કાઢીને જરા હોઈ જાય તડકામાં.
એટલે સૂર્ય છે કે કરે નહીં, પણ એ છે માટે બધું થયા કરે છે. સૂર્ય ના હોય તો રાત અને દિવસ થાય નહીં. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એટલે રાત અને દિવસ થાય, સૂર્યની આજુબાજુ ફરે એટલે ઋતુઓ બદલાય. ઓહો, એટલે બધું હા એના દ્વારા જ થાય. સૂર્ય છે એટલે જ વર્ષા થાય છે. આ સૂર્ય ન કલ્પના શક્ય જ નથી કે સૂર્ય ના તો શું થાય. એટલે મેં શું સમજાયું, આત્મા અંદર છે માટે આંખ જોઈ શકે, છે માટે કાન સાંભળી શકે. એટલે આત્મા બધાને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. સત્તા એટલે એક્ઝિસ્ટન્સ, સ્ફૂર્તિ એટલે કોન્શિયસનેસ. એક્ઝિસ્ટન્સ એન્ડ કોન્શિયસનેસ given by that સચ્ચિદાનંદ આત્મા. પણ એ કઈ આપે બાપે નહીં, પણ એ છે ચેતન તત્વ છે અને શરીર તો જડ છે. પાછું પેલો શબ્દ હું યાદ કરું, ધાતુ પ્રસાદ. આ ધાતુ ધારણ કરે, આ શરીરને એ ધારણ કરે છે. અને ધારણ કરે છે એટલે શરીરથી જુદો છે. Now look at me. આ શું છે? મેં ચશ્મા ધારણ કર્યા એટલે હું ચશ્મા થઈ ગયો? ચશ્મા થઈ ગયો? આપણે જેને ધારણ કરીએ એનાથી આપણે જુદા છીએ. ધારણ કરેલી વસ્તુ કાઢી શકાય? ધારણ કરી શકાય. આજ જો સ્વામીજી અહીં બેઠા છે, અસંગાના જેટલી ખુરશી પહેલી, એના માથા પર શું ચાલે, એને વાળ શું લગાવ્યું એને? ટોપી ને. એટલે ટોપી એને ધારણ કરી છે. એ સ્વામીજી ટોપી બની ગયા? ના, જેને ધારણ કરીએ એનાથી આપણે જુદા છીએ. તમે બધું ભજન સાંભળશો, એમાં કૃષ્ણનું ભજન આવશે તો કૃષ્ણની મૂર્તિ હોય તો આમ હોય છે. એટલે એને શું ધારણ કર્યું? બંસી ધારણ કરી. તો બંસી ધારણ કરવાથી કૃષ્ણ બંસી થઈ જાય? નહીં, ધારણ કરેલી વસ્તુ એનાથી જુદી હોય. અને રામનું નામ શું છે? ધનુર્ધારી. તો ધારી, હું કહું છું ધનુષ ધારી, અને તમે શું સાંભળો મને ખબર? ગારી. ક્યાં કહું ભૂખ લાગી હોય મારા બેટા, એટલે તો ધનુષ ધારી એટલે ધનુષને ધારણ કર્યું. એટલે ભગવાન રામ છે એ ધનુષ ના બની જાય. આટલું પકડાય છે કે નહીં? એટલે આ કોકા તો ના કહો. તો હું તમને એમ કહું છું, તમે શરીર ધારણ કર્યું છે. એન્ડ therefore you are not physical gross body, you are witness of your physical gross body. તમે જો શરીર ધારણ કર્યું હોય તો ધારણ કરાયેલી વસ્તુથી તમે જુદા છો. ધારણ કરે એટલે ધાતુ સંસ્કૃતના શબ્દથી સમજાવવામાં આવે છે. એ આત્માએ આખું વિશ્વ ધારણ કર્યું એટલે ધાતુ પ્રસાદાત આવશે. બસ શબ્દ તારું ડિટેલમાં જઈશું. એટલે જેણે બધું ધારણ કર્યું છે એની કૃપા થાય તો આપણે આત્મા સાથે સાક્ષાત્કાર કરી શકીએ. કયો આત્મા? અણુર અણિયાન મહતો મહિયાન. ટૂંકમાં મહતો મહિયાન આત્મા પરમાત્મા સૌનો અંતર્યામી, સૌને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનારો છે. અને આ આત્મા એટલે સૂત્રાત્મા થાય છે. જેમ હારની અંદર સૂત્ર એટલે દોરો એ પુષ્પની અંદર પણ છે અને બહાર પણ છે, એમ આત્મા આ જગતના તમામ આકારોની ભીતર પણ છે અને પોતે નિરાકાર હોવાથી બહાર પણ છે. એટલા માટે એને કહ્યું મહતો મહાનથી પણ એ મહાન છે આત્મા. ભૂત માત્રમાં એટલે પિંડમાં પણ શરીરમાં પણ છે આત્મા. એટલે શું શરીરની બહાર નથી? બહાર છે. ઓહો, એટલે વૃક્ષમાં છે. હા, એટલે વૃક્ષની અંદર વૃદ્ધિ અને વિકાસ છે. વૃક્ષમાં વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ ગ્રોથ છે. આ તો બધે જ છે ભાઈ, ક્યાંય નથી એવું નહીં. પિંડમાં પણ છે ને બ્રહ્માંડમાં પણ છે.
પિંડ એટલે શરીરમાં છે એને વિશેષ ચૈતન્ય દ્વારા ઓળખવામાં આવે છે, અને આખા જગતમાં જે આત્મા છે એને સામાન્ય ચૈતન્ય દ્વારા ઓળખવામાં આવે છે. સ્વામીજી એવું દાખલો આપો ને તો જ સમજાય. આપી દે. માટીનો એક ઘડો છે અને ઘડામાં ખાલી જગ્યા, ખાલી જગ્યા એટલે આકાશ, એનું નામ છે ઘટાકાશ. એટલે ઘટાકાશ છે એ માટીની દિવાલો દ્વારા અભિસંધિત છે, એટલે કન્ડિશન્ડ છે. મડ વોલ દ્વારા ઇટ ઇઝ કન્ડિશન, એટલે આપણે એને ઘટાકાશ કહીએ છીએ. શરીરમાં જે આત્મા જીવાત્મા આપણે કહીએ એમ આ ઘડાની અંદર છે ઘટાકાશ. તો એકને કહેવાય ઘટાકાશ, પણ પેલું ઉપર છે ને તો મહાકાશ, એટલે સામાન્ય ચૈતન્ય. આકાશ બધે જ છે, સામાન્ય ચૈતન્ય બધે જ હોય. ઓહો, હવે સમજાય. પિંડમાં પણ છે અને બ્રહ્માંડમાં પણ છે, વ્યક્તિમાં પણ છે અને વિરાટમાં પણ છે, વ્યષ્ટિમાં પણ છે અને સમષ્ટિમાં પણ છે, દેહમાં પણ છે અને દેહથી બહાર પણ છે. એટલે યથા પિંડે તથા બ્રહ્માંડે. આત્મા તો બધે જ છે, એટલે મહતો મહિયાન એવી રીતે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં મારી જે તમને વાત સમજાય છે, બે શબ્દો મહત્વના છે, અણોર અણિયાન મહતો મહિયાન. આત્મા કેવો છે? અણુથી પણ અણુ, સૂક્ષ્મથી સૂક્ષ્મ, અને માટે જ મહાનથી પણ મહાન કહેવામાં આવે. આત્મા શરીરમાં છે, હા, આપણે એને જીવાત્મા તરીકે ઓળખીએ, સૂત્રાત્મા તરીકે ઓળખીએ. આ જીવાત્મા હૃદયની ગુફામાં છે, હૃદયની ગુફામાં છે, આપણી ભીતર છે, નજીકમાં નજીક છે, અને છતાં 1200 ચાલે છે. દ્વારકા ગયા, બદ્રીનાથ ગયા, કેદારનાથ ગયા, પૂછડે ગયા, ઢીકડે ગયા, એ તારી જાય. તને બોધવા તું રખડે છે, કોઈ દિવસ નહીં મળે તને. જા, એ તો તારી ભીતર છે. સમજાતું નથી ને આપણને કોની શોધ કરવી છે. સમય ચાલે છે, પેપરમાં ફોટા આવશે, હજારો લાખોની ભીડ ક્યાં એની નાવા. શેમાં? કુંભના મેળામાં મારા બેટા. ત્યાં એક મુહૂર્ત હોય અને ડૂબકી મારે એટલે એ લોકોની ભ્રાંતિ છે કે હમણાં આત્મા મળી ગયો, સાક્ષાત્કાર થઈ ગયો. તો આટલા વર્ષોથી કુંભના મેળાને કેટલી કેટલી જગ્યાએ થતા, તો બધા મુક્ત જ થઈ ગયા હોય ને. ચાલો કઈ વાંધો નહીં, તમે તાર કર્યા કરો અને પેલા આખાને યાદ કર્યા કરો. કથા સુણી સુણી ફૂટ્યા કાન તો એને આવ્યું. જવા દો. એક મૂર્ખની એવી છે, હું નથી કહેતો આખો કે મારથી તમને મૂર્ખ મૂર્ખ તો કહેવાય જ નહીં ને, પણ વાંચી લેજો, તમને બધું ખબર છે. મારે તો એટલી જ સ્પષ્ટતા કરવી છે કે જીવાત્મા અને પરમાત્મા, જીવાત્મા અને પરમાત્મા બંને એક જ શરીરમાં, એક જ હૃદયમાં, એક જ હૃદય ગુફામાં વસે છે, નજીકમાં નજીક છે, અને છતાં આપણે એનાથી અજ્ઞાત છીએ. એ આત્માને આપણે ઓળખતા નથી. આ જીવાત્મા કહીએ છીએ એ કોણ? શરીરમાં અંદર હોય તો જે પોતે એવું માને છે કે હું કર્મનો કરતા છું, આ કામ મેં કર્યું, આ કામ મેં કર્યું, અને મેં આ કામ કર્યું છે એટલું સારું નરસું ફળ મને મળશે, કારણ કે મેં પુણ્ય પણ કર્યું અને પાપ કર્મ પણ કર્યું. એટલે પોતાને કરતા માને છે, કર્મનું ફળ ભોગવે છે, એવું હું છું એવું જે માનતો હોય, પોતાને કરતા માનતો હોય, એ જીવાત્મા છે. માત્ર કરતા નહીં, પાછું પોતાને ભોગતા માને છે કે આ બધું હું ભોગવું છું. એટલે જે પોતાને કરતા માને, ભોગતા માને, એટલે કરતા માને એટલે કર્માસક્ત હોય, અને ભોગતા માને એટલે ભોગ ભોગવીને વાસનાગ્રસ્ત હોય. એવો જે હોય બહિર્મુખી બનેલો હોય. ભોગ ભોગવવા માટે બહાર જવું પડે, કર્મ કરવા માટે બહાર જવું પડે. તો એવો ભોગ ભોગવનારો, કર્મ કરનારો બહિર્મુખી છે. એટલે હું કેવો છું? બહિર્મુખી છે, એક્સ્ટ્રોવર્ટ. કારણ કે મને બધું બહાર દેખાય. કઠોપનિષદે બહુ સુંદર વાતો કરી છે આ બાબતમાં, પરાંચ ખાલી કરી. એટલે ભગવાને સૃષ્ટિની રચના જ એવી કરી છે કે આપણે બહિર્મુખી, જો આપણે ડોળા છે કેવા છે, આમ છે, આમ અંદર નથી, અંતર્ગોળ નથી, આમ બહાર છે.
તમારા કાન કેવા છે? બહાર. કાન અંદર બાજુ નથી, ને તો દેખાય જ નહીં, પણ બહાર છે. નાક કેવું છે? પોપટ જેવું બહાર. એટલે આ બધું બહાર છે. તમારી ઇન્દ્રિયો તમને ક્યાં લઈ જાય છે? બહાર. એટલે તમે બહિર્મુખી બની ગયા. આત્મદર્શન કરવું હોય તો અંતર્મુખી બનવું પડે ને. ચાલ જવા દો, હું સમજાવતો. જીવાત્મા એટલે કોણ છે? કરતા માને પોતાને, પોતાના ભોગતા માને, પોતે બહિર્મુખી બની ચૂકે છે એવું માને. અને કરતા આ જીવાત્મા એટલે કોણ છે? ધર્મ, અર્થ અને કામમાં ગળા ડૂબ હોય. કાં તો જો 4 પુરુષાર્થ કહે છે ને આપણે, ધર્મ, અર્થ, કામ અને તમને ખબર છે મોક્ષ છે એનું? કઈ વાત નહીં. હું તો એમ માનતો 3 જ વસ્તુ ખબર છે, 3 જ વસ્તુ ખબર અને જીવાત્મા કહેવાય. ધર્મ, અર્થ અને કામમાં ગળા ડૂબ હોય. અને ધર્મ, અર્થ અને કામમાં ગળા ડૂબ હોય એટલે અંધ હોય, છતી આંખે આંધળો હોય. મોહાંધ કહેવાય. મોહાંધ એટલા માટે કહેવાય કે અહમભાવ અને મમ ભાવમાં ડૂબેલો હોય. અહમભાવ અને મમ ભાવમાં ડૂબેલો એટલે ધૃતરાષ્ટ્ર જેવો. અને ધૃતરાષ્ટ્ર જેવો એટલે મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય એવો પ્રશ્ન કરનારો હોય. ટૂંકમાં એક વસ્તુ સમજી લેવી, આત્મા આપણી ભીતર હૃદય ગુફામાં છે અને શોધ ક્યાં ચાલે છે? આપણી બહાર. જેમ કસ્તુરી મૃગ બહાર શોધે છે કસ્તુરી, એને ખુશ્બુ આવે, અહીં દોડે છે. એ કસ્તુરી તારા પેટમાં છે ને. અને હું 20 વર્ષ નારાયણ આશ્રમ રહ્યો અને જે આશ્રમમાં રહેતો હતો એની સામે એક પર્વત છે અને એ જંગલોમાં કસ્તુરી મૃગ થાય એટલે મને આ બધો અનુભવ છે. એને શિકારીઓ કેવી રીતે શિકાર કરતા હોય, કસ્તુરીને મારી, કસ્તુરી મૃગને મારી કસ્તુરી કાઢવા માટે. પણ આ કસ્તુરી મૃગ બહાર શોધે છે કે સુગંધ ક્યાંથી આવે છે, સુગંધ ક્યાંથી આવે. માટીનો ઘડો તો તમે જોયો છે ને? એટલે હા કે ના? સરસ. માટીનો ઘડો તમે જોયો છે. આ તમારા કપડાં છે સુતરાઉ, એ તો તમે અનુભવી શકો છો, જોઈ શકો છો, બરાબર? ઓહો. અને દરિયો પણ તમે જોયો છે. કસ્તુરી મૃગ છે ને, કસ્તુરી શોધે છે પોતાની બહાર. ઘડો બહુ પ્રયત્ન કરે છે કે હું તો ઘડો છું, હું તો ઘડો છું, માટી ક્યાં, માટી ક્યાં? એ આ સૂત્રવ વસ્ત્રો છે ને એ કહે છે કપાસ ક્યાં, કપાસ ક્યાં, રૂ ક્યાં, રૂ ક્યાં? અને તરંગો ને લહેરો કહે છે સાગર ક્યાં, સાગર ક્યાં, સાગર ક્યાં? તરંગ શોધે સાગરને, શોધે ઘડો માટીને, કપડા શોધે કપાસને, ત્રણે મૂર્ખના મૂળ. લહર ઢૂંઢે લહરિકો, એ તરંગ લહેર છે ને એ સાગરને શોધે છે. लहर ढूंढे लहर को, घड़ा ढूंढे जम मिट्टी को, कपड़ा ढूंढे सूत को, तीनों ऊत के ऊत. ક્યાં શોધ કરીને ખબર જ નથી પડતી. કેટલા મૂર્ખ છીએ આપણે. એ ભીતર છે અને આપણે આપણી બહાર એને શોધવાનો નમ્ર પ્રયાસ કરે છે. જે કોઈ જીવ છે, સાધક છે, મુમુક્ષુ છે, એને પરમાત્માની શોધ માટે અકર્તુ થવું પડે. અકર્તુ શબ્દ છે, વાસના મુક્ત થવું પડે. અને તો વીત શોક, ચિંતા મુક્ત થવાય અને પરમ તત્વ આત્માનું દર્શન આપણા માટે શક્ય બની શકે. અણોર અણિયાન મહતો મહિયાન એવા આત્માની વાત ચાલે છે. એનું રહસ્ય ઉદ્ઘાટન મારે કરવું છે, પણ ઘડિયાળના કાંટા મને રજા આપતા નથી અને માટે આપણે અહીંયા જ પૂર્ણાહુતિ કરવી પડે. વધુ આવતા અંકે એટલે આવતા રવિવારે પુનઃ જ્યારે આપણે મળીશું, કાં તો પ્રત્યક્ષ મળીશું, આવી રીતે તમારા નસીબ સારા હશે તો, બાકી તો તમે ટીવીમાં તો મળશો, એમાં કોઈ સવાલ નથી. એટલે ટૂંકમાં
જ્યારે ટીવીમાં મને જોવો હોય ત્યારે એક સૂત્ર યાદ રાખવાનું, जब टीवी चालू होता है तो बीवी बंद और बीवी चालू होती है तो टीवी बंद. બાકી આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રૂપે મળી શકીએ તેમ છીએ. બીજી વાર રવિવારે વાત આગળ ચાલશે. આજે શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि